Toon Bells. પિંકુ, એક વાત ખબર નથી પડતી. બીજા પક્ષીઓ ખાવાનું શોધવામાં આખો દિવસ લગાવી દે છે અને ક્યારેક તો રાત્રે ભૂખ્યા ને તરસ્યા પાછા ઘરે આવે છે. પણ આપણી મમ્મી આપણને અડધી રાત્રે ભૂખ લાગે તો પણ આપણા માટે તે ખાવાનું પીવાનું લઈને આવે છે. ખબર નહીં ક્યાંથી. દયાળુ ચકલીમાં અને જાદુઈ પરીનું ઘર. ટીનુ ચકલી તેના બે બાળકો પિંકુ અને મિંકુની સાથે એક માળામાં રહેતી હતી. બંને બાળકો હમણાં ઉડવાનું શીખ્યા હતા અને તેઓ બહુ સમજદાર પણ ન હતા. તેથી જ ટીનુ ચકલીમાં તેમના ખાવાની વ્યવસ્થા કરતી હતી. પછી ભલે તેઓ અડધી રાત્રે ખાવાનું માંગે, ટીનુ થોડી જ મિનિટોમાં તે લઈ આવતી હતી. પિંકુ, એક વાત ખબર નથી પડતી. બીજા પક્ષીઓ ખાવાનું શોધવામાં આખો દિવસ લગાવી દે છે અને ક્યારેક તો રાત્રે ભૂખ્યા ને તરસ્યા પાછા ઘરે આવે છે. પણ આપણી મમ્મી આપણને અડધી રાત્રે ભૂખ લાગે તો પણ આપણા માટે તે ખાવાનું પીવાનું લઈને આવે છે. ખબર નહીં ક્યાંથી. તે બંને એક પ્લાન બનાવ્યો. એક રાત્રે ઠીક 12 વાગે તેઓ ઉઠીને બૂમ પાડવા લાગ્યા. મમ્મી, મને બહુ જ ભૂખ લાગે છે. અરે બેટા, આટલી રાત્રે તમને અચાનક કેમની ભૂખ લાગી ગઈ? મમ્મી, ભૂખ લાગી છે તો અમે કહીએ છીએ. અમે શું કરીએ એમાં? કોઈ વાંધો નહીં બાળકો, હું હમણાં જ તમારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. આમ કહી ટીનુ જલ્દીથી ઉડી ગઈ અને લગભગ 10 મિનિટ પછી એક નાના ઘરની સામે જઈને રોકાઈ ગઈ. હે મારા જાદુઈ ઘર, મને જલ્દી કંઈક ખાવાનું આપી દે. મારા બાળકો ભૂખ્યા બેઠા છે. તેનું આટલું કહેતા જ એક સફરજન ત્યાં આવી ગયું. એવામાં જ ટીનુના બે બાળકો ત્યાં આવી ગયા. મમ્મી, આ શું? તમારું એક જાદુઈ ઘર છે? બાળકો, તમે અહીંયા શું કરો છો? મમ્મી, અમે તમારો પીછો કરતા આવ્યા છીએ. હવે તમે અમને કહો કે તમારી પાસે આ જાદુઈ ઘર છે તો તેના વિશે તમે અમને હજુ સુધી કેમ નથી કહ્યું? મારા બચ્ચાઓ, આ ઘર મને જાદુઈ વાદળી પરીએ આપ્યું છે, જેથી કરીને ક્યારેય મને ખાવા પીવાની મુશ્કેલી ના પડે. અને સાથે તે વાત પણ કહી હતી કે આ ઘરમાં માત્ર તે જ પક્ષી રહી શકશે જે તેને યોગ્ય હોય. મેં તમને આ ઘર વિશે એટલે કંઈ નથી કહ્યું કે હું વિચારતી હતી કે તમે મોટા થઈ જશો, યોગ્ય થઈ જશો, પછી તમને આ ઘરમાં રહેવા માટે બોલાવીશ. તો મમ્મી, તે કેવી રીતે સાબિત થશે કે અમે આ ઘરમાં રહેવા માટે લાયક છીએ કે નહીં? એવામાં એક પરી ત્યાં પ્રગટ થઈ. તમારે બંને ખૂબ જ મહેનતવાળું અને હિંમતવાળું કામ કરવાનું છે. હું જે કહી રહી છું તેને ધ્યાનથી સાંભળજો. તમારે અહીંયાથી વાદળી પહાડ તરફ જવાનું છે. તેને પાર કર્યા પછી તમને એક બગીચો નજરે પડશે. તે બાગમાં એક લીલું ચમકદાર ફૂલ ઉગે છે. તમારે બંને તે ફૂલ આવતીકાલ સાંજ સુધી અહીંયા લાવવાનું છે. જો તમે બંને તેવું કરી લેશો તો તમે તમારી મમ્મી સાથે આ ઘરમાં રહેવા યોગ્ય છો. હું તો જાઉં છું ફૂલ લેવા. બાય બાય પિંકુ ભાઈ. આમ કહી મિંકુ ત્યાંથી નીકળી ગયું. મમ્મી, હું પણ જાઉં છું. આશા છે કે અમે બંને ભાઈ તે ફૂલ લઈને સાથે જ અહીંયા આવીશું. હવે પિંકુ પણ ત્યાંથી નીકળ્યું. તે બંનેને જતા જોઈને ટીનુને ખૂબ જ ખુશી થઈ. સવાર સુધીમાં બંને ભાઈ આસમાની પહાડે પહોંચી ગયા. ઉફ, હે ભગવાન, અહીંયા તો લોહી જમાવી દે તેવી ઠંડી છે. ઉપરથી બરફ પડતો હતો અને તેઓ મુશ્કેલીથી ઉડી શકતા હતા. અને પછી લગભગ અડધા કલાક ઉડ્યા પછી તેમને એક બગીચો જોવા મળ્યો કે જેમાં બધા જ પ્રકારના ફૂલો હતા. યપ્પી! હું તે બગીચામાં પહોંચી જ ગયો. હવે ફટાફટ તે ફૂલને શોધી લઉં છું. આમ કહી મિંકુ એક બાજુ ઉડી ગયો અને પછી પિંકુ પણ લીલા ફૂલનો છોડ જોવા લાગ્યો. લગભગ સતત 4 કલાક શોધ્યા પછી મિંકુને આસમાની ફૂલનો છોડ જોવા મળ્યો. યસ, મળી ગયું. મિંકુ જલ્દીથી તે છોડની પાસે પહોંચ્યો અને પછી પિંકુ પણ પહોંચી ગયો.
છોડ શોધી જ લીધું. આપણે બંને ભાઈ છે પિંકુ. સારું થશે કે આપણે બંને જ તે ઘરમાં રહેવા માટેની યોગ્યતા બતાવી દઈએ. ઠીક છે, જોઈએ. બાય બાય. આમ કહી મિંકુએ ફૂલ તોડ્યું અને ચાંચમાં દબાવી ત્યાંથી ઉડી ગયો. પછી પિંકુએ પણ મોડું ન કર્યું. તેણે પણ એક ફૂલ તોડ્યું અને પછી પોતાના ઘર તરફ ઉડી ગયો. પાછા ફરતી વખતે તેઓને તે જ બરફની પહાડી પરથી પસાર થવું પડ્યું, જેમાં તેઓ ખૂબ જ થાકી ગયા. હવે ઘર માત્ર એક જંગલ જ દૂર હતું. તેઓ એક ટેકરી પર બેસીને આરામ કરવા લાગ્યા. ત્યાં જ તેમને એક અવાજ સંભળાયો. તેમણે જોયું કે એક પોપટ આંખોમાં આંસુ લઈ તે જ ટેકરા પર આવીને બેસી ગયો. મીઠુ ભાઈ, તમે કેમ રડી રહ્યા છો? આ સવાલ સાંભળી મીઠુએ જેવું જ તેમની તરફ જોયું, તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. હું જે કારણે રડી રહ્યો છું, તમે બંને મારી એ મુશ્કેલી દૂર કરી શકો છો. તે અમે કેવી રીતે? તો કહેવા શું માંગે છે? મારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે અને ડૉક્ટર સસલાએ કીધું છે કે જો તેને સારી કરવી હશે ને તો આસમાની પહાડી પર ઉગવાવાળું આસમાની ફૂલ આપવું પડશે, જે અત્યારે તમારી પાસે છે. શું બકવાસ કરે છે? આ ફૂલ હું કેટલી મહેનતથી લાવ્યો છું. આ ફૂલ તને આપીને બીજું લેવા જઈશ તો સાંજ પડતા સુધી ઘરે નહીં પહોંચી શકું હું, અને પછી તે ઘર મને ક્યારેય નહીં મળે. આ સાંભળી પોપટ ફરીથી રડવા લાગ્યો. એવું ના બોલો. એ ઘર શું મારી માતાની જિંદગીથી વધારે કિંમતી છે? મને એ ફૂલ આપી દો. ના, હું નહીં આપું. હું તો જાઉં છું. આમ કહી મિંકુએ ફૂલ ઉઠાવ્યું અને ઉડી ગયો. પણ પોપટને તેની માતા વિશે રડતા જોઈને પિંકુનું હૃદય પીગળી ગયું અને તે બોલ્યો કે તું આ ફૂલ લઈ જા મારા મિત્ર, અને તારી મમ્મીનો જીવ બચાવ. તે ઘરની કિંમત તેમના જીવ કરતા વધારે નથી. આ સાંભળી પોપટ ખુશ થયો. ખૂબ ખૂબ આભાર મારા મિત્ર. ભગવાન તારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બનાવે. આમ કહી પોપટ તે ફૂલને ઉઠાવે છે અને ત્યાંથી નીકળે છે, અને પિંકુ તેને જતા જોઈ ખુશ થયો. થોડી વારમાં જ મિંકુ તેની ચાંચમાં ફૂલ દબાવીને મમ્મી પાસે પહોંચી ગયો. હું જીતી ગયો, હું જીતી ગયો. શાબાશ મારા બચ્ચા. પણ પિંકુ ક્યાં છે? તે પણ હમણાં આવતો જ હશે. ત્યાં જ પિંકુ ખાલી હાથે ત્યાં પહોંચ્યો. પિંકુ બેટા, તું ફૂલ કેમ ના લાવ્યો? મિંકુએ ફૂલ લાવીને તેની યોગ્યતા સાબિત કરી નાખી. હવે આ ઘરમાં મારી સાથે ફક્ત મિંકુ રહેશે. કોઈ વાંધો નહીં મમ્મી, તે પણ મારો જ ભાઈ છે. મને ખુશી છે કે તે જીતી ગયો. યપી! હું તો જાઉં છું મારા ઘરની અંદર. મિંકુ ઘરની અંદર જવાનો પ્રયત્ન કરતો જ હતો. એવામાં ઘરનો દરવાજો અચાનક આપમેળે બંધ થઈ ગયો. અરે, આ શું મમ્મી? આ જોઈને ત્રણે જણા ચોંકી ગયા અને પાછી ત્યાં પરી ફરીથી પ્રગટ થઈ. મિંકુ, તારી મમ્મીએ તેમના જીવનમાં બીજાની ખૂબ મદદ કરી છે. ઘણા પશુઓની મુશ્કેલીમાં ખૂબ મદદ કરી છે. તેનાથી ખુશ થઈને મેં તેને આ ઘર ઇનામમાં આપ્યું હતું. તમારા બંનેને આ ફૂલ લેવા મોકલવું તે તમારી પરીક્ષાનો માત્ર એક ભાગ હતો. તે પોપટ કોઈ બીજું નહીં પણ હું જ હતી. પિંકુએ પોતાના સ્વાર્થ માટે તે ફૂલ સાથે ના રાખીને તેનો ત્યાગ કરી દીધો. જ્યારે તો સંપૂર્ણ ક્રૂરતા સાથે કોઈની મદદ કરવાના ભાવ વગર તે ફૂલ અહીંયા લઈ આવ્યો, તો કહે તું આ ઘરમાં રહેવા યોગ્ય કેવી રીતે થયો? આ સાંભળીને મિંકુને પોતાના સ્વાર્થી હોવા પર ખૂબ જ પસ્તાવો થયો. તમે સાચું કહ્યું વાદળી પરી. હું આ ઘરમાં રહેવા લાયક નથી. મારા પિંકુ ભાઈ જ આ ઘરમાં રહેવાના અસલી હકદાર છે. હવે દરવાજો ફરીથી ખુલી ગયો અને પિંકુ ખુશ થતો થતો તે દરવાજાની અંદર જતો રહ્યો. પિંકુ તેની માની સાથે એ ઘરમાં જ રહેવા લાગ્યો અને મિંકુ એ જ માળામાં રહેવા લાગ્યો જ્યાં પહેલા તેઓ ત્રણેય જણા રહેતા હતા.